મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે। પ્રોપેન ગેસનો સપ્લાય બંધ થતાં સિરામિકના કારખાનાઓ ક્રમશઃ બંધ થઈ રહ્યા છે। યુદ્ધની સ્થિતિને પગલે ગેસ પુરવઠો ક્યારે શરૂ થશે અનિશ્ચિત છે, ત્યારે ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે। દરેક એકમમાં સરેરાશ 250થી 300 શ્રમિકો કામ કરે છે અને જો આ શ્રમિકો વતન પલાયન કરે તો ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે તેમ છે। શ્રમિકો વતનમાં જાય તો પરત આવતા 30થી 40 દિવસનો સમય લાગે છે, જેના કારણે કારખાનેદારો અને કોન્ટ્રાક્ટર્સ દ્વારા શ્રમિકો માટે રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રમિકોને લેબર કોલોનીમાં જ રાશન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવું આયોજન કરાયું છે। વિશ્વના બીજા નંબરના મોરબીના સિરામિક ઉદ્યોગની ગાડી હવે ગેસ સપ્લાય પૂર્વવત થયા બાદ જ પાટે ચડશે। આમ જોઈએ તો 3 દિવસથી શોર્ટેજ ઊભી થઈ છે અને હવે ક્યારે ગેસની સપ્લાય નોર્મલ થઈ શકે એનો કોઈ અંદાજો છે નહીં। એના માટે અત્યારે અમારી ફેક્ટરીમાં 300-350 મજૂરો કામ કરે છે। જો એ અત્યારે બંધ કરવાના ન્યૂઝ સાંભળીને જો એ જતા રહીએ તો જ્યારે અમારે ફેક્ટરી ચાલુ કરવાની થાય ત્યારે એ લોકો 15થી 20 દિવસ સુધી પાછા ના આવે। એના માટે અમે એક વ્યવસ્થા કરીએ છીએ કે પ્લાન્ટની અંદર એ લોકોને ખાવા પીવાની વ્યવસ્થા કંપની તરફથી મળી રહે અને એ લોકો ફેક્ટરીમાં 15 દિવસ 20 દિવસ જ્યાં સુધી ગેસ ન આવે ત્યાં સુધી ફેક્ટરીમાં આરામથી એનું જીવન કાઢે। હાલમાં જે ઈરાન અને ઇઝરાયલની યુદ્ધમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એના હિસાબે આપણે ગેસનો પુરવઠો સદંતર બંધ થઈ ગયો છે અને જેથી કરીને અમે અમારી તરફથી 250થી 300 માણસો શ્રમિક લોકો કામ કરે છે એને અમે અહીંયા જમવાની અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં અત્યારે પૂરી પાડી રહ્યા છીએ। તો મોરબીના સિરામિક ઉદ્યોગમાં અત્યારે તકલીફ જોવા મળી રહી છે, સાથે જ જેટલા પણ શ્રમિકો છે એટલા એ વતન પલાયન કરી જાય તો વધુ તકલીફ થશે।